સમાચારોમાં ફરી એક વખત નજર કરીએ તો રાજ્યમાં જે જોઈએ તે નકલી જોવા મળી રહ્યું છે। ત્યારે નકલી આઈએએસ મેહુલ શાહ કેસમાં હવે નવા ઘટસ્ફોટ થયા છે। નકલી આઈએએસ બની કાંડ કરતો મેહુલ મહાફેંકુ નીકળ્યો। અસરવાની વિશ્વવિદ્યાલયમાં મેહુલ શાહે કાંડ કર્યા છે। શાળામાં આવીને મેહુલ શાહ મોટી શેખી કરતો, તેજસ્વી વિદ્યાર્થીઓને બેંગલુરુ લખનૌની લાલચ આપતો, સાથે જ નાસા બેંગલુરુ લખનૌ લઈ જવાની લાલચ આપતો હતો। નવી સાયન્સ લેબ બનાવી આપવાનું પણ કહી અને ફર્નિચર વેચી નાખ્યું, જ્યારે જૂની લેબનું ફર્નિચર જ બારોબાર વેચી માર્યું। સ્કૂલમાં સાયન્ટિસ્ટ તરીકે ઓળખ આપી પ્રવેશતો, સંચાલકોને વિશ્વાસમાં લેવા માટે વિજ્ઞાનના પ્રયોગો પણ કરતો। વિશ્વવિદ્યાલયને 35 કરોડમાં ખરીદી હોવાની ડંફાસ મારતો હતો આ મહાફેંકુ। બોપલની એક શાળા 100 કરોડથી વધુમાં ખરીદી હોવાની પણ વાતો કરે છે, જ્યારે દક્ષિણ ભારતમાં બાપ દાદાના ચાના બગીચા હોવાની પણ મોટી મોટી વાતો કરતો। મહાઠગે શાળાના સંચાલકને પણ 10 લાખનો ચૂનો ચોપડી દીધેલો છે, જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ અંજાવ્યા છે ઠગ મેહુલે। કેન્દ્ર સરકારના ટોપ સાયન્ટિસ્ટના નામે સૌ કોઈને અંધારામાં રાખતો હતો અને ઠગબાજ ઠગી કરતો હતો। ગાડીમાં સિક્યોરિટી સાથે ગાડીમાં સાયલેન્સર પણ લગાવેલું હતું અને ગાડીમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના નામનું બોર્ડ પણ લગાવેલું હતું। અને જ્યારે પહેલા આવ્યા મારી જોડે ત્યારે એમની આ તેમની પોતાની ઓળખાણ આપી એમ કે હું ખરીદવા સ્કૂલ એટલા માટે હું ખરીદવા માગું છું કે મારી જોડે મારા બાપ દાદાઓની ચાના બગીચા છે સાઉથમાં, અને ચાના બગીચાનું મારે વેચાણ થયું છે। એમાં મારા કાકાનું અને મારું 50 કરોડ રૂપિયા મારે આવવાના છે, એમાંથી મારા સ્કૂલનું ખરીદ કરવાની છે। પેમેન્ટ મારે નવેમ્બરમાં આવવાનું છે, બીજું ફેબ્રુઆરીમાં આવવાનું છે, એટલે અમે એમ તમને એ વખતે નવેમ્બરમાં અને ફેબ્રુઆરીમાં પેમેન્ટ આપી દીધું। શું ખેડા જિલ્લામાં પણ પીએમજય યોજનામાં કૌભાંડ થયો છે? કોંગ્રેસના પૂર્વ એમએલએ કાળુસિંહ ડાભીનો કલેક્ટરને આ પત્ર જોવા મળી રહ્યો છે। ગેરરીતિઓ થઈ છે કે કેમ તેની ચોકસાઈ કરવા માટે માંગ કરાય છે। સમયાંતરે ઓડિટ થાય તો ગેરરીતિઓ અટકે તે ઉલ્લેખ કરાયો, જ્યારે આરોગ્ય અધિકારીનો યોગ્ય ચકાસણીનો દાવો છે। હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લીધી છે તેવું આરોગ્ય અધિકારીનું કહેવું છે। જિલ્લાની અંદર જેટલા બી પીએમજેની અંદર જે એમ્પેનલ્ડ હોસ્પિટલ છે, 15 હોસ્પિટલ છે, એ બધાની અંદર જે ઓપરેશન્સની કામગીરી થઈ છે અને પીએમજેના કાર્ડનો ઉપયોગ કરી જે લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે એ તમામની અમે ચકાસણી કરી રહ્યા છીએ। અને એમાં ચકાસણીમાં કઈ પ્રોસિજર કરી, કેટલો ટાઈમ લાગ્યો, ફરીથી રિપીટ કેટલા ટાઈમે એ કેસીસ થયા છે, એ બધા બાબતને અમે તપાસી રહ્યા છીએ। એ પ્રકારની ચકાસણી કરી રહી છે। ફિઝિકલ બી અમે અત્યારે 3-4 હોસ્પિટલની મુલાકાત કરી છે અને એમાં તપાસ ચાલી રહી છે। તો જીપીએસસીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર અંગે નિવેદન સામે આવ્યું છે। જીપીએસસી ચેરમેન હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું છે કે પરીક્ષા માટે ઉમેદવારો પાસે સંમતિપત્ર મેળવવામાં આવશે। રાજ્ય વેરા અધિકારીની પરીક્ષામાં સંમતિપત્ર લેવાશે। મોટી સંખ્યામાં ફોર્મ ભરાયા છે। ફોર્મ વધુ પણ પરીક્ષા આપવા આવનાર ઓછા છે। ફોર્મ વધુ ભરાયા છે પણ પરીક્ષા આપવા વાળા લોકો જે છે તે ઓછા છે। ત્યારે જેટલાએ પરીક્ષા આપવી હોય એ સંમતિપત્રક ભરે। ડિસેમ્બરમાં જીપીએસસી ભરતી પરીક્ષા લેશે। ભાગ 1 અને સામાન્ય અભ્યાસની અલગ પરીક્ષા રહેશે, જ્યારે અન્ય ભાગની પરીક્ષા અલગ લેવામાં આવશે। ઉમેદવારોએ 2 વખત આવવું પડશે તેવું નિવેદન પણ હસમુખ પટેલે આપ્યું છે। સાથે જ કહ્યું કે ભરતી ઝડપી પૂર્ણ કરવાનું લક્ષ્ય છે। સામાન્ય અભ્યાસની પરીક્ષા 12 અને 19 જાન્યુઆરીએ। તાજેતરમાં અમે જે 2-3 ભરતીઓની જે મોટી પરીક્ષાઓ 15-20 હજાર ઉમેદવારવાળી એવી પરીક્ષાઓની અંદર અમને જોવા મળ્યું કે બહુ ઓછા ઉમેદવારો હાજર રહે છે, અને એના કારણે સરકારના સાધનોનો વ્યય થાય છે। એટલા પરીક્ષા કેન્દ્રો તૈયાર કરવામાં આવે, એટલા સુપરવાઇઝર રાખવામાં આવે અને એટલા પેપર છપાવવામાં આવે, તો એવું ન થાય એટલા માટે આપણે જે પંચાયતની જે તલાટીની પરીક્ષામાં જે સંમતિપત્રકની વ્યવસ્થા શરૂ કરવામાં આવેલી અને જે અત્યારે રાજ્યના બીજા ભરતી બોર્ડ પણ એનો અમલ કરી રહ્યા છે, જે ગુજરાત જાહેર સેવા આયોગમાં, કારણ કે ઘણી બધી નાની ભરતીઓ પણ હોવાના કારણે ગુજરાત જાહેર સેવા આયોગમાં એ વસ્તુ અમલમાં નહોતી, એટલે આપણે અત્યારે જે એસટીઆઈ એટલે રાજ્ય વેરા અધિકારીની જે ભરતી 22 ડિસેમ્બરે થવાની છે એ ભરતીમાં આપણે સંમતિપત્રક લેવાનો નિર્ણય કર્યો છે। તો પોલીસ ભરતીમાં વિલંબ જોવા મળી રહ્યો છે। પોલીસ ભરતી બોર્ડમાં ચેરમેન ન હોવાથી વિલંબ થઈ રહ્યો છે। હસમુખ પટેલના રાજીનામા બાદ જગ્યા ખાલી પડી છે, ત્યારે અન્ય કોઈને ચેરમેનની જવાબદારી ન સોંપાતા વિલંબ જોવા મળી રહ્યો છે।
પોલીસ ભરતી અંગે શારીરિક કસોટીમાં વિલંબ થશે. શારીરિક કસોટી અંગેના ટેન્ડર ફાઇનલ કરવાના બાકી છે. ચેરમેનની નિયુક્તિ થાય પછી જ આ પ્રક્રિયા જે છે તે આગળ વધશે. અમદાવાદની 43 સ્કૂલોને બેદરકારી બદલ નોટિસ પાઠવવામાં આવી છે. સાયકલ આપવામાં બેદરકારી દાખવતા નોટિસ ફટકારાઈ છે. બેદરકારી દાખવનારી સ્કૂલોને ડીઈઓની નોટિસ જોવા મળી રહી છે. સરસ્વતી સાધના અંતર્ગત સાયકલ આપવામાં બેદરકારી જોવા મળી છે. સરકાર વિદ્યાર્થીનીઓને મફત સાયકલ આપે છે, પરંતુ આ મફત સાયકલો કચરા અને ભંગારની જેમ પડી પડી ધૂળ ખાઈ જાય છે અને તેમ છતાં આ સાયકલો જે છે તે વિદ્યાર્થીનીઓને ફાળવવામાં નથી આવતી. ન માત્ર કોઈ એક વિસ્તાર પરંતુ અમદાવાદ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાંથી આવા દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સાયકલો પડી પડી કાટ ખાય છે અને ધૂળ ખાય છે. અમદાવાદ શહેરની 43 શાળાઓએ બેદરકારી દાખવી હતી. સરકારશ્રી દ્વારા જે કન્યા કેળવણીના ઉત્સાહ અને પ્રોત્સાહન માટે જ્યારે તેમને સાયકલ આપવામાં આવે છે ત્યારે ધોરણ 9ની એ દીકરીઓની દરખાસ્ત કરવામાં આ શાળાઓએ ક્યાંક ને ક્યાંક વિલંબ કર્યો છે. તે ધ્યાને આવતા તાત્કાલિક અસરથી અમે તેઓની નોટિસ આપી હતી. નોટિસના ભાગરૂપે તમામ શાળાઓએ ખુલાસા પણ રજૂ કર્યા અને તેઓએ જણાવ્યું કે પોર્ટલના પણ પ્રશ્ન હતા, ક્યાંક વાલીઓ દ્વારા ડોક્યુમેન્ટ પણ આપવામાં ના આવ્યા હતા. આ બધા કારણોને ધ્યાને લઈ ખુલાસા રજૂ કર્યા, પરંતુ તેઓએ ઓફલાઈન આ તમામ દરખાસ્તો કરી દીધી છે. તે પ્રકારની આ માહિતી પ્રાપ્ત થઈ છે. તો ભરૂચ અને વડોદરામાં ગેરકાયદે રેતી ખનન પર સાંસદનો રોષ જોવા મળ્યો છે. જી હા, સાંસદ મનસુખ વસાવાએ એક પોસ્ટમાં આ આક્ષેપો કર્યા છે. ખનિજ વિભાગના અધિકારીઓને લાખોનો હપ્તો મળતો હોવાનો આક્ષેપ કરાયો છે. ભૂમાફિયાઓ લાખો રૂપિયાનો હપ્તો આપે છે તેવા આક્ષેપ મનસુખ વસાવાએ કર્યા છે. સાથે જ કહ્યું કે અધિકારીઓ ભૂમાફિયાઓને ભગાડી મૂકે છે. અધિકારીઓ નેતાઓની મિલીભગતથી ચાલે છે આ નેટવર્ક. જ્યારે સીએમને પત્ર લખી રાજ્ય લેવલની ટીમ બનાવવા માટે તેઓએ માંગ કરી છે. ખંભાત નગરપાલિકાના 8 કોર્પોરેટરના રાજીનામાથી ખળભળાટ મચ્યો છે. ભાજપના ઉપપ્રમુખ સહિત 8 કોર્પોરેટરના રાજીનામા જોવા મળ્યા. પ્રમુખે જાણ કર્યા વગર બિલો ચૂકવી દેતા મામલો ગરમાયો છે. પાલિકામાં ફરી એકવાર આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. સત્તા પક્ષના 22માંથી 8 સભ્યોના રાજીનામા જોવા મળ્યા, જ્યારે 6 ભાજપના અને 2 અપક્ષના સભ્યોએ રાજીનામા આપ્યા છે. જેતપુર પાસે આવેલ પીઠડિયા ટોલ પ્લાઝા દ્વારા લોકલ વાહન ચાલકો પાસે લેવાતા ટોલ ચાર્જ 10 રૂપિયામાંથી 25 રૂપિયા કરી નખાયા હતા, જેનો અહેવાલ સંદેશ ન્યૂઝમાં પ્રસિદ્ધ થયો અને ડાઇંગ એસોસિએશનની રજૂઆતના પગલે ટોલ પ્લાઝાએ ભાવ વધારો પાછો ખેંચ્યો છે. જેતપુરના વાહન ચાલકો સાથે થતા આ અન્યાયનો અહેવાલ સંદેશ ન્યૂઝમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો અને આ વિશે ડાઇંગ એસોસિએશન અને ચેમ્બર્સ ટોલ પ્લાઝાએ જઈ ભાવ વધારો પાછો ખેંચવાની રજૂઆત કરેલ હતી અને 24 કલાકમાં ભાવ વધારો પરત નહીં ખેંચાય તો શહેરની તમામ સંસ્થાઓને સાથે રાખી ભાવ વધારા સામે આંદોલન કરવાની ચીમકી આપી હતી. જે જેતપુર વાળા તરફથી રજૂઆત કરવામાં જે 10 રૂપિયાવાળી કરવામાં આવી હતી, એમણે અમે કંપનીમાં રજૂઆત કરી આગળ અને ત્યાંથી જાણ કરવામાં આવે કે કાંઈ વાંધો નહીં, 10 રૂપિયાવાળું કન્ટિન્યુ કરી દો. હવે એ લોકોનું 10 રૂપિયાવાળું થઈ જશે કન્ટિન્યુ. એ લોકોને આરસી બુક અને આધાર કાર્ડ લઈને અહીંયા આવવાનું, જેમને બાકી છે એ લોકોને આરસી બુક આધાર કાર્ડ લઈને આવવાને લઈને થઈ જશે. જેતપુર પાસે આવેલ પીઠડિયા ટોલ પ્લાઝા દ્વારા જેતપુરના લોકલ વાહન ચાલકોના ટોલ ચાર્જમાં રાતોરાત 1.5 ગણો વધારો કરી અને 10ના 25 કરી નાખવામાં આવ્યા હતા. તેને કારણે વાહન ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ભાવ વધારાનો આ અહેવાલ સંદેશ ન્યૂઝમાં પ્રસિદ્ધ થતાં જેતપુર ડાઇંગ એન્ડ પેઇન્ટિંગ એસોસિએશન અને જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ રાતોરાત જાગી અને ટોલ પ્લાઝાની કચેરીએ આવી અને આ ભાવ વધારો 24 કલાકમાં પાછો ખેંચી લેવાનું અલ્ટિમેટમ આપ્યું લેવું. જે અલ્ટિમેટમને કારણે ભાવ વધારો 24 કલાકમાં ટોલ પ્લાઝા દ્વારા પાછો ખેંચવામાં આવ્યો, જેથી સંદેશ ન્યૂઝ છે લોકોના પ્રશ્ન ઉજાગર કરવામાં ફરીથી અગ્રેસર બન્યો છે અને આ ભાવ વધારો પરત ખેંચાતા જેતપુરના વાહન ચાલકો દ્વારા સંદેશ ન્યૂઝનો આભાર માનવામાં આવેલ હતો. હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર. અરવલ્લીમાં પણ સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ પ્રવેશોત્સવ સાયકલનું વિતરણ કરાયું છે. મેઘરજ તાલુકાની 35 શાળાઓમાં 930 સાયકલનું વિતરણ કરાયું છે. પડી પડી ધૂળ ખાઈ રહી હતી આ સાયકલો. જ્યારે આ અહેવાલ સંદેશ ન્યૂઝે પ્રસારિત કર્યો ત્યારબાદ આ અસર જોવા મળી છે.
કસાણામાં સાયકલ પડી રહ્યાનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જે બાદ આ સાયકલો હવે અંતે વિતરણ કરવામાં આવી રહી છે। જ્યારે સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તંત્રના પેટનું પાણી હલ્યું અને આ સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું। વિરમગામના શિવપુરાની કેનાલમાં ગાબડું પડ્યા હોવાની ઘટના સામે આવી છે। કડી વિરમગામની માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે। કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। ઘઉં, કપાસ, એરંડા, જુવારના તમામ પાકો જે છે ખેતરમાં, તેમાં પાણી ભરાયા છે। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનો જીવાદોરી સમાન ધાતરવાડી ડેમ 1 બચાવવા માટે સ્થાનિકો હવે મેદાને ઉતર્યા છે। ભાક્ષી ગામ નજીક આવેલી ક્વોરી લીઝમાં બ્લાસ્ટિંગથી ધાતરવાડી ડેમને નુકસાન થતા આસપાસના ગામના ખેડૂતોએ કલેક્ટર કચેરી પહોંચીને ડેમ બચાવવા અને ક્વોરીઓ હટાવવા માટેનું આવેદન પાઠવ્યું। 100% ભરાયેલા ધાતરવાડી ડેમને બ્લાસ્ટિંગથી નુકસાન થશે તો રાજુલા પંથકના ખેડૂતો મુશ્કેલીમાં મુકાય તેવી ભીતિ છે। જો તાત્કાલિક આ ક્વોરીઓ પર લગામ લગાવવામાં નહીં આવે તો ખેડૂતો, પર્યાવરણવિદો સહિત આગેવાનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા, કારણ કે અમારા ગામની અંદર એક ધાતરવાડી ડેમ છે। ડેમની બાજુમાં મોટી માઇનિંગ લીઝો હાલે છે અને લીઝની જે ખાણો છે એની ઊંડાઈ 250 ફૂટ છે। એની અંદર જે બ્લાસ્ટિંગ કરે છે, બ્લાસ્ટિંગના કારણે ધાતરવાડી ડેમને પારાવાર નુકસાન થાય છે। એટલે અમે આજે સાહેબને એ પણ રજૂઆત કરી કે સાહેબ ડેમ બસાવો, ખેડો બસાવો। ડેમ વર્ષો જૂનો ડેમ છે, 50-60 વર્ષ જૂનો ડેમ છે। એટલે સાહેબને એ પણ રજૂઆત કરી કે ડેમ બસાવો। આવેદન કલેક્ટર સાહેબ શ્રીને દેવા એવો આવ્યા છીએ કે અમારો ડેમ બસાવો। ત્યાં બે મોટા ભરડિયા હાલે છે અને ભરડિયાના બ્લાસ્ટ એટલા બધા જોરદાર થાય છે કે મારું ગામ ત્યાંથી 6 કિલોમીટર છે તો અમારું ગામ ધ્રુજે છે, એવા બ્લાસ્ટ થાય છે। તો અમારો ડેમ તૂટી જાય એવી પૂરેપૂરી શક્યતા છે। અમારા ગામના ખેડૂતોને કુવાના તળ બધા જતા રહ્યા છે, અમારું પાણી બધું કપાઈ ગયું છે અને આ માટી ઉડાડે છે, એમાં અમારા ખેડૂતોના ખેતરોમાં માટી ઉડે છે, અમને બહુ મોટું ખેતીમાં નુકસાન થાય છે। તો જમીન ખરીદીના નિર્ણય સામે કિસાન સંઘ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે। બિન ખેડૂત ખેતીની જમીન ખરીદી મુદ્દે વિરોધ નોંધાવશે। કહ્યું છે કે વિશ્વાસમાં લીધા વગર નિર્ણય કરે તો પરિણામ ભોગવવું પડશે। સરકારની આ વિચારણા સામે કિસાન સંઘ વિરોધ નોંધાવશે। કિસાન સંઘની કારોબારીમાં પણ આ અંગે ઠરાવ કરાશે। જ્યારે કાયદો આવે તો ખેડૂતો ખેડૂત નહીં પણ ખેત મજૂર બનશે। પ્રતિનિધિ સભા અમારી છે, એની અંદર પણ ઠરાવ થવાનો જ છે। થોડીક વારમાં ઠરાવનું વંચન પણ થશે। મેં કીધું એમ હર હંમેશ ભારતીય કિસાન સંઘ ખેડૂતની ચિંતા કરે છે। દેશના અમુક રાજ્યોની અંદર બિન ખેડૂત પણ ખેતીની જમીન ખરીદતો હોય છે, પરંતુ ગુજરાતની તાસીર અલગ છે। અને જગમાલભાઈએ પણ અગાઉ જ્યારે એમના પ્રવાસ જુનાગઢ અને એનો પ્રવાસ હતો ત્યાં પણ જાહેરાત કરી હતી કે ભાઈ જો બિન ખેડૂત ખેતીની જમીન લેતો થઈ જશે તો જમીનો નાની છે, ખેડૂત નાનો છે, તો નાનો ખેડૂત જમીનથી વિલુપ્ત થઈ જશે। આજે એને નાનો મોટો કદાચ કિંમતથી ફાયદો થશે પણ લાંબા ગાળાનું નુકસાન છે। ખેડૂત મટી અને ખેત મજૂર થઈ જવાની ભીતિ જો બિન ખેડૂત ખેતીની જમીન લેશે તો થઈ રહી છે। એટલે આજે પણ પ્રતિનિધિ સભા ઠરાવ પસાર કરવાની છે કે બિન ખેડૂત ખેડૂતની જમીન લે એ માટે સરકાર પુનઃ વિચારણા કરે। તો કિસાન સંઘની રાહત પેકેજ અને ખાતરની અછત મુદ્દે રજૂઆત કરવામાં આવી છે। ખાતરની અછત નિવારવા સરકારને રજૂઆત કરાઈ છે। રાજ્યમાં ખાતરની અછત હોવાની અનેક ફરિયાદો ઉઠી છે। અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત ખેડૂતોને રાહત પેકેજનો લાભ અપાય, લાભથી બાકાત રહેલા ખેડૂતોને સરકાર સહાય કરે। ખાતરની અછતનો પ્રશ્ન દૂર થવાની સરકારની હૈયાધારણા પણ સામે આવી છે। પેકેજની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી એ પણ સરકારશ્રીને બરાબર વિનંતી કરી હતી કે ભાઈ પાછોતરો વરસાદ થયો છે, ત્યાં ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન છે, તો સત્વરે એની પણ જાહેરાત કરવા માટે અઠવાડિયા પહેલાં જ મને રાઘવજીભાઈને વિનંતી કરી હતી અને એની પ્રક્રિયા ચાલુ હોવાનો અમને હૈયાધારણા આપી હતી। કિસાન સંઘ હર હંમેશ માટે જ્યાં ખેડૂતને અન્યાય થતો હોય ત્યાં ખેડૂતના હામી તરીકે ઊભા રહેવાનો પ્રયત્ન કરે છે। જ્યાં અમારી જેવી શક્તિ છે એ રીતે કાર્યક્રમ અમે આપતા હોઈએ છીએ, પણ ક્યાંય પણ ખેડૂતનું હિત જ્યાં જોખમાતું હોય ત્યાં કિસાન સંઘ ખેડૂતના પડખે અડીખમ ઊભો હતો હોય। તો ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘની પ્રદેશ કારોબારી બેઠક જોવા મળી। કિસાન સંઘના પ્રદેશ પ્રમુખ અને મહામંત્રીને રિપીટ કરાયા। જગમલ આર્યની કિસાન સંઘના પ્રમુખ પદે નિમણૂક થઈ। જિલ્લા સ્તરના હોદ્દેદારોની પ્રદેશ કારોબારીમાં
નિર્ણય લેવાયો છે. દર 3 વર્ષે કિસાન સંઘના સંગઠનમાં ફેરફારો આવે છે. પ્રમુખ અને મહામંત્રીના પદ સિવાયના હોદ્દેદારોમાં ફેરફાર જોવા મળે છે. તો આજે 3 વર્ષે ગત પ્રમુખ મહામંત્રીની મુદત પૂર્ણ થઈ અને નવીન પ્રદેશ પ્રમુખ અને મહામંત્રી અને એમની પૂરી ટીમની રચના માટે આજે ગુજરાતભરથી દરેક જિલ્લા કાર્યકારીણી સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. સર્વાનુમતે આજે પુનઃ પ્રદેશ અધ્યક્ષ તરીકે આદરણીય જગમલભાઈ આર્યનું નામ અને મહામંત્રી તરીકે આર.કે. પટેલનું નામ આજે સર્વાનુમતે ગુજરાતના તમામ જિલ્લા કારોબારીના સદસ્યોએ અમારા ઉપર પુનઃ વિશ્વાસ મૂક્યો છે. તો પાદરામાં 4 લેનની કામગીરીને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાદરાથી ડબાસા રોડના 70 જેટલા ખેડૂતોએ વિરોધ કર્યો છે. ખેડૂતોએ વિરોધ કરી 4 લેનની કામગીરીને અટકાવી છે. પાદરા જંબુસર હાઈવે પર 4 લેનની કામગીરી ચાલી રહી છે. 4 લેનને લઈ ખેડૂતોને કોઈ નોટિસ ન અપાઈ હોવાનો આક્ષેપ કરાયો છે, જ્યારે જમીનનું વળતર પણ ન ચૂકવાયું હોવાનો આક્ષેપ છે. ખેડૂતો અને આર.એન્ડ.બી વિભાગના અધિકારીઓ વચ્ચે બોલાચાલી જોવા મળી, જ્યારે પોલીસ દ્વારા ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કરાયો. આગળ વાત કરવી છે છોટી કાશી જામનગરની, કે જ્યાં જામનગરમાં તંત્રની ગંભીર બેદરકારીથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રણજીત સાગર જતા રસ્તા વચ્ચે વીજપોલથી હાલાકી ભોગવવી પડે છે. રસ્તા વચ્ચે જ આ વીજપોલ ખડકી દેવાયા છે. મનપા દ્વારા હાલ સીસી રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જ્યારે રોડની વચ્ચે જ ખડકાયેલા વીજપોલ જોવા મળી રહ્યા છે. વીજપોલ ખસેડવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે, જ્યારે રસ્તા વચ્ચે વીજપોલથી અકસ્માતનો સ્થાનિકોને ભય લાગી રહ્યો છે. આ રોડ વચ્ચે થાંભલા યોગ્ય નથી. અંધારામાં તો કોઈ પણ કંઈ પણ થાય તો કોઈ જવાબદાર કોણ આવા? એ થાંભલા હટાવવા પડે, સાઈડમાં લેવા પડે, કે વચ્ચે રોડ વચ્ચે ડિવાઈડર કરી અને કરે એ યોગ્ય છે. બધે હોય એમ હાઈવે પર. અને મારી બાજુની સોસાયટીની બાજુમાં રોડ નીકળે છે, એમાં એકદમ વચ્ચે થાંભલા આવે તો એક્સિડન્ટ થાય તો એનું જવાબદાર કોણ વ્યક્તિ? રાતે એક્સિડન્ટ થાય તો જવાબદાર કોણ? એને દિવસે કે રાતે ગમે તે રસ્તામાં થોડા થાંભલા ચાલે, સાઈડમાં લેવા નમ્ર વિનંતી. જામનગર શહેર અને જે નવા ભળેલા વિસ્તાર છે ત્યાં હાલ અત્યારે વિકાસના કામો થઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કે હાલ અત્યારે જામનગરના જે નવો ભળેલો વિસ્તાર છે, એટલે કે રણજીત સાગરની પાસે જે નવી સોસાયટીઓ આવેલી છે, ત્યાંથી આ જે રોડ છે તે હાલ અત્યારે ધોરીવાવ તરફ પસાર થઈ રહ્યો છે. આ રોડની વચ્ચોવચ્ચે જ હાલ અત્યારે જે થાંભલા છે તે રાખી દેવામાં આવ્યા છે. કોર્પોરેશન દ્વારા હાલ અત્યારે જે નવો રસ્તો તો બનાવવામાં આવ્યો છે, પરંતુ રસ્તાની વચ્ચોવચ્ચ જે થાંભલા છે તે હાલ અત્યારે તેમને રાખી મૂકી અને તેની બાજુમાં રસ્તો મૂકી દેવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ ચિત્ર છે તે હાસ્યાસ્પદ જોવા મળી રહ્યું છે. શહેરમાં હાલ અત્યારે જે રીતે વિકાસના કામો થઈ રહ્યા છે, ખૂબ જ સારો આયોજન છે, પરંતુ તો બીજી બાજુ કહી શકાય કે આ થાંભલા છે આવનારા સમયમાં, એટલે કે આગામી સમયમાં અકસ્માત પણ સર્જી શકે છે. ત્યારે સ્થાનિકોની માંગ છે કે આ થાંભલાઓ છે તે વહેલામાં વહેલી તકે ખસેડવામાં આવે. ઉપેન્દ્ર ગોહિલ, સંદેશ ન્યૂઝ, જામનગર. ભાવનગર મહાનગરપાલિકાએ 9 મહિના પહેલા ધોબી સોસાયટીથી બોર તળાવ સુધીના રસ્તાઓ પર થયેલા દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરી હતી. અનેક મકાનો અને 5 જેટલા ધાર્મિક સ્થળોને હટાવીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. મનપા દ્વારા રસ્તો પહોળો કર્યા બાદ નવો રસ્તો બનાવવાનું ભૂલી ગયો હોય તેવો ઘાટ ઘડાયો છે. દબાણ હટાવ્યા અને 9 મહિના જેટલો સમય વીતી ગયો છે, તેમ છતાં પણ હજુ સુધી ધોબી સોસાયટીથી બોર તળાવ સુધીનો રસ્તો નથી બન્યો. રસ્તો ખરાબ હોવાથી સ્થાનિકો અને વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો તંત્રના અધિકારીઓનું કહેવું છે કે ચોમાસું આવી ગયું હોવાથી હવે રસ્તાનું કાર્ય શરૂ કરાશે. તો કોંગ્રેસનું કહેવું છે કે દિવાળી જોવા માટે તહેવારો પહેલા જો દબાણ હટાવ્યું ના હોત તો ગરીબોનો આશરો ન છીનવાયો હોત. હું એવું માનું છું ગરીબ માણસોની દિવાળી બગાડવા માટેનો આ પ્રોગ્રામ હશે એવું લાગે. તને 9 મહિના પહેલાં ગેરકાયદેસર દબાણો દૂર થવા પડે, હું પણ સહમત છું કે ભાવનગરના ડેવલપમેન્ટ માટે હોવા જ પડે, દબાણો દૂર કરવા જ પડે. પણ દબાણ તમે કદાચ દિવાળી પછી કર્યા હોત તો લોકોની દિવાળી તો સારી જાત. 9 મહિના તમે ડિમોલેશન કર્યું, પણ ત્યાં રોડ તો કામ તો કર્યું જ નથી, તો ડિમોલેશન શા માટે કર્યું? પ્રથમ તો આ ડીપી પ્લાનમાં 18 મીટરનો રોડ હોય તેના રોડમાં જે બાંધકામો હતા એ અમે દૂર કરેલ છે. અને આ બાંધકામો દૂર થયા બાદ પ્રથમ તબક્કામાં આપણે એ રોડનું મેટલિંગ કરેલ છે, અંદર ડ્રેનેજ શિફ્ટ કરાવેલ છે. ત્યારબાદ પોલ, અંદર વચ્ચે પોલ હતા
એ પોલ PGVCLની મદદ લઈને કરાવવામાં આવેલ છે અને મેટલિંગ પણ કરેલ છે. સામાન્ય રીતે પેવર રોડ કરવા માટે એવો સિદ્ધાંત હોય, પ્રથમ મેટલિંગ રોડ કરવાનો હોય અને ત્યારબાદ ચોમાસા બાદ જે કાંઈ સેટલમેન્ટ થયું હોય અને ત્યારબાદ પેવર રોડ કરવામાં આવે છે. ભુજની અદાણી સંચાલિત GK જનરલ હોસ્પિટલના 300 જેટલા રેસિડેન્ટ ડોક્ટર હડતાળ પર ઉતર્યા છે. તાલીમી ડોક્ટર સાથે સ્ટાઇપન્ડના મુદ્દે અન્યાય થતો હોવાની ડોક્ટર્સ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરીને વિરોધ નોંધાવી રહ્યા છે. સરકાર દ્વારા દર 3 વર્ષે સ્ટાઇપન્ડમાં વધારો કરવામાં આવે છે, પરંતુ અદાણી મેનેજમેન્ટ દ્વારા સ્ટાઇપન્ડમાં વધારો નહીં કરાતા ડોક્ટર્સે મેનેજમેન્ટને આવેદન પાઠવીને તાત્કાલિક વધારો કરવા માંગ કરી છે. જ્યાં સુધી તબીબોની માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની તબીબોએ ચીમકી ઉચ્ચારી છે. ગવર્મેન્ટના આદેશ અનુસાર 31 ઓગસ્ટના રોજ જે GR બહાર પડ્યું એમાં અમારું સ્ટાઇપન્ડ વધીને આવ્યું છે, જે અમને એપ્રિલથી મળવા પાત્ર છે. તો આજે એક ઇન્ટર્ન ડૉક્ટરનું 20,000 અને એક રેસિડેન્ટ ડૉક્ટરનું લગભગ 1 લાખ જેટલું એરિયસ બને છે આટલા મહિનાનું, અને જો ટોટલ ગણવા જઈએ તો 2.5 થી 3 કરોડ જેટલું સ્ટાઇપન્ડ અમારું થાય છે, જે વળતર અમને અમારા મેનેજમેન્ટ તરફથી આપવામાં આવ્યું નથી. ગુજરાત સરકાર દ્વારા જે નિયમ પ્રમાણે 1 એપ્રિલથી જે સ્ટાઇપન્ડનો વધારો કરવામાં આવેલો છે એ અમારા મેનેજમેન્ટે અમને ઓક્ટોબરથી આપશે એવો દાવો કરેલો છે, છતાં ઓક્ટોબરથી બી વધારીને આપેલો નથી. એના માટે અમે આજે હડતાલમાં બેસેલા છીએ. જસદણ સેવા સદનમાં E-KYC માટે લાંબી કતારો જોવા મળી છે. સર્વર ડાઉન હોવાના કારણે લોકો હેરાન પરેશાન થયા છે. સવારથી આધાર કાર્ડ અને E-KYC માટે લાઈનો લાગી 5 દિવસથી લોકો આ જ રીતે KYC માટે ધક્કા ખાઈ રહ્યા છે, જ્યારે રેશન કાર્ડના લાભ માટે પણ E-KYC ફરજિયાત છે. એવું છે કે લોકોમાં હવે KYC ને આધાર કાર્ડના અપડેશન માટે અવેરનેસ ઘણી છે, લોકો જાગૃત થયેલા છે. પ્લસ લોકોનો ધસારો અમારી ઓફિસમાં ઘણો હોય છે. ખાસ કરીને તો અમારી ઓફિસમાં તો ઓપરેટર અને ડેપ્યુટી મામલતદારશ્રીઓ અને ક્લાર્કશ્રીઓ જે તે સિસ્ટમ ઉપર કામગીરી કરતા હોય છે, પરંતુ ટેકનિકલ બાબતના હિસાબે સર્વર ક્યારેક ડાઉન હોય, ક્યારેક નેટ ન મળતું હોય, એના હિસાબે શું છે કે લોકોને થોડીક હાલાકી ભોગવી પડે અને એક ઓપરેશન કરવા માટે ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ લાગે. એના કારણે આ પ્રશ્ન ઉપસ્થિત થયા છે, લોકોને થોડુંક વેઇટ કરવું પડે. 4 દિવસથી હું અહીંયા KYC માટે અહીંયા ધક્કા ખાઈ છીએ. અમે સર્વર ડાઉન હોય છે. મારી સાથે કેટલાય માણસો ઘણા બધા ખૂબ હેરાન થાય છે. આમાં આ બાજુ બધા આધાર કાર્ડ વાળા બાળકોને લઈને આવે છે, જેને 2-2:30 વાગે 3 વાગે ઘરે જાય, જમવાના મેળના રહેતા નથી. તો મારી સરકારશ્રીને એક વિનંતી છે કે આપણે ઓલ ગુજરાત લેવલે આ પ્રોબ્લેમ છે, તો વહેલામાં વહેલું જો આ પ્રોબ્લેમ સોલ્વ થાય અને આ બધા એની હાલાકી બંધ થાય, લોકો એના કામ ધંધા મૂકી નોકરી મૂકીને અહીંયા 4-4, 5-5, 6-6 કલાક સુધી ઊભા રહે છે. તો જો સર્વરનો પ્રોબ્લેમ હોય તો કાયમ માટે જો આ પ્રોબ્લેમ રહે તો મારે સરકારને એક વિનંતી છે કે વહેલામાં વહેલું સર્વરની કંઈક વ્યવસ્થા કરે. અને મીડિયાવાળાને મારી વિનંતી છે કે આપ સરકાર સુધી અમારો અવાજ પહોંચાડો અને વહેલામાં વહેલા પબ્લિકનું કામ થાય અને પ્રજાનું સારી રીતે કામ થાય.